જય શ્રી રામ મિત્રો. તો નવા કોલ રેકોર્ડિંગમાં તમારું સ્વાગત છે. કરણ સાંથળિયા અને સાગર ચૌહાણ વાત કરે છે અને મનસુખ રાઠોડને મા બેન સામે ગાળો આપે છે અને સાગર ચૌહાણ એવું કહે છે કે મનસુખ રાઠોડે લોકો પાસેથી જમીન પચાવી પાડી છે અને 2-3 બાઈઓ રાખે છે. સાંભળો કોલ રેકોર્ડિંગ. જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હલો. હાલો. બોલો બોલો. જય માતાજી કરણ મામા. જય માતાજી. જય રાખા દાદા. જય માતાજી. જય રખા દાદા. બહુ 12:30 વાગે ફોન કર્યો ભાણાભાઈ. ના ના મામા, એમાં એવું છે કે અત્યારે ઓલો મનસુખ રાઠોડ રહ્યો ને, હા. હવે એના ભળવા ને એના દલાલુ છે ને, અત્યારે આપણી દેવી પૂજક સમાજ ને બધાને ફોન કરે છે ને હેરાન કરે છે. અને અત્યારે હું તમને મામા એટલું કહેવા માંગુ છું કે આ બેન ચોદામણો મનસુખ રાઠોડ રહ્યો ને, એ છેલ્લી કોલેટું નું છે અને આપણે સાંગાણી કોર્ટમાં આવેદન પત્ર દેવા ગયા તા ને, અને ન્યા ઈ બેન ચોદામણા એ તમારી ઉપર લાઈવ કર્યું, કરણ સાથળિયા અને કિરણ જાનુ પર, કે તમે કોઈ અહીંયા આવી ન હગો. પણ એને ખબર છે કે અત્યારે પોલીસ વાળાએ એને એની આવેદન પત્ર સ્વીકારી લીધું છે એટલે કોઈ અહીંયા આવી નહીં શકે. બરોબર? જો ઈ તુરમ ખાન ની પીકી નો કે ભાઈ હું અત્યારે લાઈવ થઈને એમ કહું છું એક મિનિટ તું મને મામા કહેશો ને તો હવે આપણે બે વચ્ચે જે વાત જે થાય છે એમાં આપણે ગેરશબ્દોનો ઉપયોગ કરવો એ બહુ જરૂરી નથી. તમ તારે કાંઈ વાંધો નહીં. પણ તે મને એમ કીધું હતું ને કે એમને લાઈવ મૂક્યું હતું, પણ આપણે કાયદાકીય લડત લડવાની હતી એટલે આપણે ગયા નહોતા. બોલ ભાણાભાઈ, તું કે હું સાંભળું છું. ના ના મામા, એ તમારી વાત બરોબર છે, પણ અત્યારે એ એમ કે છે કે મામા તમને અત્યારે આમ નીચે આમ ગિરાવવા માંગે છે, પણ એને ખબર નથી કે કરણ હાથડિયાનું રૂવાડું એક ખાંડું ના કરી ગયું. મનસુખ રાઠોડ ની એટલી તેવડ નથી, એની વાંહે એવા ભાણે જ બેઠા છે. કરણ હાથડિયા વાંહે એવા એના ભાણે જ બેઠા છે. અત્યારે સાગર ચૌહાણ જુનાગઢ થી એવો બેઠો છે કે કરણ હાથડિયાનો વાળ છે ને, વાળ એ મનસુખ રાઠોડ થી વાકો ના થાય. અત્યારે એના ભડવાન એના દલાલુ છે ને, અત્યારે મેં એને ફોન કર્યો હતો. મેં કીધું ભાઈ મનસુખ તને પગાર શું આપે છે કે આ ભડવાઈ કરવાનો? બરોબર? કે તમે આમ મેં કીધું ભાઈ તમે અમારે દેવી પૂજક સમાજના કઈ આગેવાન છો, તમે કોઈ દલાલ છો, તમે 5-5 કઈ માંગો છો? કોની વાત કરો છો મામા, અરે એક છે આપણે, એનું નામ કઈક છે દિનેશ કરીને છે. દિનેશ બગડા. હા, દિનેશ બગડા એનો ભડવો છે, અને એવા ભડવા એની પાસે જાજા છે. એક નથી મામા, એવા એના ભડવા 50 છે મારી પાસે. સાંભળો, ઈ જે અત્યારે આવડો મનસુખ રાઠોડ છે ને, એ કોઈ હારો માણા નથી. જો એની માથે ગુના કેટલા છે એ મેં બધું હિસ્ટ્રી કાઢી લીધો. મેં તમને પેલા વાત કરી હતી કે દારૂનો બુટલેગર છે, રીઢો ગુનેગાર છે, કોકની જમીન પચાવી લીધી છે, અને અત્યારે ઈ હારો બનવા જાય છે ને. તમે અત્યારે મને કીધું ને કે ભાણા ગેર શબ્દનો આપણે ઉપયોગ નથી કરવો, અત્યારે કેટલી જણીને રાખીને બેઠો છે ને એ મને ખબર છે. અને અત્યારે યુટ્યુબમાં ફેમસ થવા હાટું બધાને એમ કઉ છું કે ભાઈ બે દોકડાનો છેલ્લે ક્વોલિટી નો છે, અને ચકેડી છે, ચકેડી મામા. જોજે ને, મુઈસું નથી. ભાઈડાને આપણે મુઈસવું હોય છે, એને મુઈસું નથી. અને મામા એને હું ફોન કરું છું ને કે જુનાગઢ થી સાગર ચૌહાણ બોલું તો ફોન કાપી નાખે છે, અને મારા નંબર એને ઘણા બ્લોક કરી નાખ્યા. એટલું કહું કે જુનાગઢ થી સાગર શહીદ ભગતસિંહ નું ફાંસીની સજા થઈ હતી, પણ એને એવું કીધું કે આને વાલા કલ મેં નહીં દેખુંગા, આને વાલે લોગ દેખેંગે. એટલે ભગતસિંહ વ્યા ગયા છે, પણ એના વિચારો આપણા લોહીની અંદર અત્યારે આવી ગયા છે. બરાબર? આજ ક્રાંતિકારી જે છે, બરોબર? કદાચ ને મારી વાત સાંભળો, આપણા લોહીની અંદર આ બધું એવું કહે છે ને કે કળિયુગ આવ્યો, તો કળિયુગ આવ્યો હોય તો ભલે આવ્યો હોય, પણ આજે પણ આપણા લોહીની અંદર ઈ સમયની અંદર આ બધા જે આપણે જે અત્યારે જે લડીએ છે ને દેવ માટે, ઈ જ લોહી, ઈ જ ક્રાંતિકારીનું લોહી આપણામાં દોડે છે. તો આપણો ધ્યેય એ છે કે એક જ વસ્તુથી માનવાનું કે આ દુનિયાની અંદર, આ ભારતની અંદર દેવીને અપમાન કરવા વાળો હોય અને જે માતાજીનું અપમાન કરતો હોય, માતાજીને ટાર્ગેટ કરતો હોય, દેવી શક્તિને એમ કહેતો હોય કે આ દુનિયામાં દેવી શક્તિ નથી, મંદિરો બંધ કરાવવાની કોશિશ કરતા હોય, આપણા દાદા રખા દાદા જેવાનું અપમાન કરતા હોય, એવા બધાને ભળવાને મૂકવાના નથી થતા. એ પછી ગમે એવો હોય, બરાબર? એ મેકવાનો નથી. જો એક જ વસ્તુ આપણને કરવાનું છે, એ સરકાર કાયદાકીય લડત લડવાની છે. એની અંદર
આપણે જે કાંઈ લોકતંત્રમાં જીવીએ છીએ સરકારની સાથે રહી, કારણ કે પાવર આપણે સરકારનો બતાવવાનો છે અને સરકાર આપણું આજે નહીં તો કાલે સાંભળવાના છીએ, બરાબર? 100%, કારણ કે 100%. કારણ કે ગાંધીજી હતા, ચંદ્રશેખર આઝાદ હતા, આ લોકો બધા હતા ને. ગાંધીજી હતા, ભલે 75 વર્ષના હતા, પણ તોય એને આવા અંગ્રેજો કેટલા ને કેટલા હતા, પણ તોય છતાં એને છેલ્લે વેલ્લે જવું પડ્યું, બરાબર? એટલે એક ફિલ્મની અંદર સની દેઓલ એમ જ કહે છે, બરાબર, કે આપણે હા, ગાંધીજીને પણ માનીએ છીએ. હું એવું નથી કહેતો કે હું કોઈનાથી ડરું છું, પણ હું એમ કહેવા માંગુ છું કે હું ગાંધીજીને માનું છું ને ચંદ્રશેખર આઝાદને પણ માનું છું, વાહ બરાબર? મામા એટલી વાહ. તાકાત એ છે. અને તમારા જેવા જે લોકો જે છે ને, જે તમારાની અંદર જે ક્રાંતિકારીનું જે લોહી છે ને, હા બરોબર. આ ક્રાંતિકારોનું જે લોહી છે ને, તો હું એમ કહું છું કે તમે લડો, પણ ક્યાંય પણ તમે ક્યાંય વસ્તુમાં પેલામાં ન આવો, બરાબર? કાયદાકીય એને એવા પાડી દ્યો, બરાબર? એવી રીતે કાયદાકીય રીતે પાડી દ્યો કે એ ગુનાહિત માણસ જે અત્યારે ધરાવે છે, ગુનાહિત ધરાવે છે, સમાજની હા, અંદર એની કોઈ વેલ્યુ નથી, અને સમાજની અંદર જે કોઈ હારા બનવાની કોશિશ કરતા હોય તો એવાને તમારે મૂકવાના થતા નથી. કારણ કે એ મારી વાત હમણાં કરે છે ધંધા ખોટા અને નામ આવે છે હારા, બરાબર? એટલે હા, એવા હા. વ્યક્તિનો તમે મારી વાત સાંભળો, તો તમે મારી વાત સાંભળો, તમારા ધંધા કરવા છે ખોટા, તો તમે દેવી દેવતાને ટાર્ગેટ ન કરો. તમે ધંધા ખરાબ કરો, તમ તાર કઈ વાંધો સમાજને નથી. ટાર્ગેટ કરો માં. હા, સમાજને, અમારી જેવા પછાત વર્ગના સમાજને તમે એમ કહો છો કેળા વેચવા વાળા છે, બરાબર? આખા ફાંગલી સમાજનું મારવા તમે વાળા. એક સમાજનું જો એટ્રોસિટી એકની કલમ મુજબ કોઈ બી સમાજને તમે નીચી કક્ષાનો બતાવવા જાઓ એટલે એટ્રોસિટી એક કલમ આપણે પણ ઓબીસીમાં આવી છે, અને આપણે કોકના ઉપર, કારણ કે એને એવું કીધું છે કે તમે હાલ તેતરા મારવા વાળા છો, તમે કેળા વેચવા વાળા છો, તમારી પાસે હોવાનો, એટલે આખા સમાજને એને નીચો બતાવવાની કોશિશ કરી છે. એક વ્યક્તિને વસ્તુ નથી કર્યું, આખો દેવી પૂજક સમાજ જે પાકિસ્તાનમાં પણ રહી છે, કચ્છમાં પણ રહી છે, કહેવાય છે કે અમેરિકામાં પણ રહી છે, બરાબર? ભારતની એક એક ખૂણામાં જે બેઠેલો દેવી પૂજક સમાજ આ શબ્દો કોઈ સાંભળી નથી શકતા, બરાબર? ના ના. કારણ કે એક ને જો માણસ, અને ઈ ભાઈ જે ઓલો દિનેશ બગડા એમ કહે છે ને કે તમે, મેં એ વિડીયો સાંભળ્યો કે વિપુલની પાસે માફી મંગાવી, તો દિનેશ બગડા, હવે તું આ હું ઓડિયો મૂકવાનો છે, તું તારા કાન સાફ કરાવી અને તું સાંભળ, અને તું અગર હારો માણસ છો, આપણે માનીએ છીએ, તો તારા એ જે કઈ ગુરુ માનતો હોય તો ગુરુ માન, અને તું તારા જેને માનતો હોય એને એકવાર સમજાવી દે કે ભાઈ તમે ધર્મનું અપમાન કરવાનું છોડી દો, અને પછી તમારે જે કરવું હોય એ કરો, બરાબર? તું ના હારો ના થા. બરોબર. હા, એને કે તું દિનેશને કે તું તમ તાર એના વિડીયો મેક, અમારા વિરોધના વિડીયો મેક, પણ તારા ગુરુને એકવાર કહી દે કે ભાઈ તું આ દેવી દેવતાનું અપમાન જે કરે છે ઈ એક ન હા. કરે, બાકી અમે બેઠા છીએ હવે. ના ના મામા સાંભળો, હવે તમે વાત કરી લીધી, હવે મારી વાત તમે સાંભળો. હા, એમાં એવું બોલો. છે કે ઈ જે દિનેશ બગડા છે એ શું કેવા માંગે છે હા, કે ભુવા ભરાણી અને એનામાં ઈ કે અંધશ્રદ્ધાને દૂર કરવા માંગે છે. તમે કીધું ઈ તમારી વાત સાચી પણ છે કે એક તમે મિનિટ, અંધશ્રદ્ધાને. હવે ઈ તને ઈ પોઈન્ટ માર્યો, તને પોઈન્ટ માર્યો એ સમજાવી દઉં કે હા, ભાઈ આ તે જે વિડીયો મેક્યો એમાં કયો હા, ભૂવો છે? હા. એમાં કેવો ભૂવો છે? તું અગર ભૂવાને, મારી વાત સાંભળ, પોઈન્ટ મારીને તને વાત કરી દીધી. એની અંદર આપણા દેવી પૂજક સમાજમાં હેમંત ચાવડા જે આવ્યા, બરાબર, સત્યની લડાઈમાં લડવા આવ્યા, બરાબર, તો એને પછાડી પાડવા માંગ્યા, અને આપણા સમાજના ભાઈ ઓલા વિપુલભાઈ જે કઈ બોલ્યા, તો ભાઈ માફી મંગાવી હોય કે જે કઈ કરવી એ અમારા સમાજ લેવલની વાત છે. એમાં ક્યાં કઈ હા, ભૂવા હતા તે વિડીયો ચડાવ્યો ભાઈ? હા, તો મારી વાત સાંભળો, હું ઈ જ કહેવા માંગુ છું, તમે મારી હા, વાત સાંભળી લ્યો. એમાં મારી એક વાત. વિડીયો ક્યાં હતો? એમ નહીં, એને તમે એમ કીધું કે વાહ ભાઈ વાહ, ઈ તમને ખબર નહોતી, પણ અત્યારે જો તમે મારી વાત સાંભળો ભાણાભાઈ, કે એને જ્યારે એમ કીધું કે અમે ખાલી ભૂવા ભરાડી હોય, તો ભાઈ આ જે વિડીયો તે ચડાવ્યો એમાં કોઈ ભૂવા ભરાડી છે નહીં, તોય છતાં તે ચડાવ્યો. તું એમ કે ભાઈ મારે યુટ્યુબ ચલાવી છે તો હું બધા વિડીયો મૂકું છું, તો તારે જે વિડીયો મૂકવો હોય એ તારે એમાં એવું ન બોલવાનું હોય કે આ માણસે આમ કર્યું ને આમ કર્યું આમ કર્યું, આ તારા શબ્દોમાં ન હોવું જોઈએ. બાકી તો કોપી મારીને ઓલો પૃથ્વીરાજ નથી ઓલા મનસુખના વિડીયો ચડાવી દેતો? ના ના, ઈ વાત તમારી સાચી છે. હવે મારી એ વાત નાનો સાંભળો. માણસ છે, બરોબર, એટલે આપણે શાંતિથી એને કહી દીધું આપણે. તમે મારી વાત સાંભળો મામા, હું એ જ કહેવા માંગુ છું કે ભુવા ભરાણી અને અંધશ્રદ્ધાનું કેસ, તો કોઈ દેવી પૂજક સમાજનો કોઈ વ્યક્તિ હોય, રાખા દાદાના નામે કોઈ ચરી ખાતો હોય, રાખા દાદાના નામે કોઈ 50-25 રૂપિયા લેતો હોય મામા,
હા. તો જ અલગ વાત છે. કોઈ મારી વાત સાંભળો, કોઈ આપણી સમાજમાં દેવી પૂજક સમાજમાં કોઈએ રાખા દાદાનું નામ લઈને કોઈ 5-25 રૂપિયા લીધા, કે મનસુખ રાઠોડ ને કોઈ દેવી પૂજક સમાજના રાખા દાદા વિશે કોઈ બોલ્યા છે? તો આ નહીં. મનસુખ રાઠોડ, અને અત્યારે મારી વાત સાંભળો, હું એક જ કહેવા માંગુ છું કે મનસુખ રાઠોડ અને એના ભડવા એટલા જણા છે અત્યારે આપણા સમાજના નંબર ઈ ચડાવી દે છે, અને એના ગ્રુપનો વ્યક્તિ હોય ને એના નંબર ઈ નથી ચડાવતો, અને કોઈ અન્ય વ્યક્તિ હોય ને એના નંબર ચડાવી કાઢીને અને એના લોકો એને ટાર્ગેટ કરે છે કે ભાઈ હું હતું મનસુખભાઈ વિશે, પણ એ મનસુખભાઈના જ માણસો બોલે છે. અને હું તમને એવું કહેવા માંગુ છું કે તમે મારે દેવી પૂજક સમાજ તમે લડવા માંગતા હોય તો લડો, પણ હું સાગર ચૌહાણ લડવાનો જ છું, અને ઈ 1 નંબરનો દેશદ્રોહી માણસ છે. સાંભળજો, આજે નહીં તો કાલે નહીં તો પરમદી, પણ મનસુખ રાઠોડને હું જેલમાં જવા દઈશ. અને એના વિશે મારી પાસે ઘણા પ્રૂફ પડ્યા છે, ઘણા સબૂત પડ્યા છે, અને મારા નંબર એને બ્લોક કરી દીધા છે. અને હું એટલું કહું છું ને કે જુનાગઢ થી સાગર ચૌહાણ અને કરણભાઈ સાથળિયાનો ભાણે જ બોલું છું, તે મારા ફોન કાપી નાખે છે, બ્લોક કરી નાખે છે નંબર. ખાલી એટલું કહું છું કે સાગર ચૌહાણ અને કરણભાઈ સાથળિયાનો ભાણે જ બોલું છું, તે મારા નંબર બ્લોક કરી નાખે છે. એની હવે તેવડ નથી રહી મારી હારે વાત કરવાની મામા. અને મારી વાત સાંભળો મામા, તમારો ભાણેજ બેઠો છે, અને એ તમારા ગમે પણ પણ વિડીયો અત્યારે મૂકતો હોય, મારી કાંઈ વાત પણ મૂકતો હોય. સાંભળ, આ બાત જો મારી વાત સાંભળો, એક જ મુદ્દો એક આપું છું કે હા. જો સત્યની લડાઈની અંદર એક વસ્તુ છે. પહેલા પ્રથમ આજ સુધીમાં જો જ્યાં જ્યાં જ્યારે તે અત્યારે આપણે દિનેશભાઈ બગડાને ફોન કર્યો, તે વિડીયો હા. સાંભળ્યો, એટલે એક પોઈન્ટ હતો, બરોબર? હા, એટલે તે બરોબર. એને ફોન કર્યો, એ યોગ્ય ને પાત્ર છે. બીજા હા. નંબરમાં કે આ મનસુખને હવે પછી તે કદાચ ને તું ફોન કરતો ને બ્લોક લિસ્ટમાં નાખતો હોય તો હવે પછી તું એને ફોન નહીં કરતો, ફોન કરજે, પણ ક્યાંય કોઈ એવો મુદ્દો આવે, કોઈ આપણા ધર્મનું અપમાન કરે, કોઈ એવી વાત આવે કે ભાઈ આની આ વાત રોંગ કરી છે, ત્યારે મુદ્દા વિનાની વાત અત્યારે વચન આપ કે આજ પછી કોઈ દી તું એને ફોન નહીં કર. બીજા નહીં નહીં. નંબરમાં એ કે એને ભલે આપણા રખા દાદાનું અપમાન કર્યું હોય, હું બીજા પણ દેવી પૂજક જે કઈ આ ઓડિયો જ્યારે સાંભળતા હોય ત્યારે હું એમ કહેવા માંગુ છું કે ઈ ભલે આપણા રખા દાદાનું અપમાન કરતા હોય, પણ આપણે એમના કોઈ પણ પર પીર પિતાંબર હોય કે ડોક્ટર બાબા આંબેડકર સાહેબ હોય કે એનો કોઈ દલિત સમાજ હોય, બરાબર? હા. કારણ કે એ હા. માણસ ક્યાંય સમાજનો થયો નથી, એટલે ક્યારેય આ 3 વસ્તુના મુદ્દા રાખવાના કે એના પીર પિતાંબર, બીજા નંબરમાં ડોક્ટર બાબા આંબેડકર સાહેબ આપણે એને માનીએ છીએ, એટલે એના વિશે, એમના પીર પિતાંબર હોય એના વિશે, અને એના સમાજ વિશે, આ 3 વિશે ક્યારે તમને ગમે એટલું ઉગ્ર કરે, ગમે એવો ના તમને ના શબ્દનો બોલી. ઇસ્તેમાલ આપે, એ ત્યારે મામા એમ મારી એ વાત શબ્દ સાંભળો, હું નહીં વાપરવાના બોલું, જ છે. નહીં બોલું, મારી વાત બસ સાંભળો. બસ બસ. એના જેવા સાંભળો, એના જેવો મામો કાંઈ કપાતર નથી હા કે બસ. કોઈ સમાજને આપણે આપણો દેવી પૂજક સમાજ એવો છે કે કોઈના ધર્મ વિશે તો ન્યા રહ્યું, પણ કોઈના સમાજ વિશે આપણે ટાર્ગેટ કરવા વાળા માણસ નહીં, નથી. આ વસ્તુ અને આપણા નહીં સાંભળો, આપણા એટલે સુખ દુઃખમાં ઈ એનો હું સમાજ કામ કામ કરે છે, લાગે છે આપણને. મારી વાત સાંભળ, ઈ હું કામ એવું કરશે, સમાજનું હું કામ લાવશે? કારણ હા. કે એને ત્યાં બેઠું બેઠું વિડીયોમાં ઓલું કરવું છે, અને તું કદાચ ને સમાજનું નામ લેશ એટલે એને મુદ્દો મળી જાય, પછી ઈ વિડીયોમાં એમ કે હું આ નંબર નાખું છું, જોઈ લો મારા સમાજ, એટલે ઈ બેઠો બેઠો ખાલી બેહી જ રહે, પણ બીજા જે સમાજના લોકો તને ફોન કરશે. એટલે મારું ના. એવું કહેવાનું છે કે એ સમાજ, કોઈ પણ સમાજ હોય, એને આપણે પ્રણામ કરવાનો, બરાબર, અને કોઈ બી એને સંબોધિત, એને સન્માન આપવાનું, પણ વ્યક્તિગતનું નામ લઈ અને જે કાંઈ પણ ક્યારે કે જ્યારે એ ક્યાંય વસ્તુનો જો અત્યારે રખા દાદાનું વસ્તુ પતી ગઈ છે, અત્યારે કાયદાકીય રીતે જે થવાનું છે, આપણને સરકાર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, તો હવે એની હારે ફોન કરી અને લાકડા ઊભા કરી અને ઈ તમને ક્યાંક ને ક્યાંક ભેળવી દે, એવું ક્યાંય કરવાનું નથી, ના બરાબર? ના 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 મામા, બસ ના ના બસ. નથી કરવાનું, હવે એવું આપણે નથી કરવાનું. અત્યારે જો મારી વાત હમણાં બધી જગ્યાએ જે વસ્તુ કર્યું આપણે સરકારે, આપણે જે ઈ એમ કેતો હતો, બરાબર, આ આપણે જે કર્યું એ આપણે કાંઈ નથી કર્યું, કે નથી મેં કર્યું, કે કિરણ જાનું, કે નથી કોઈ સમાજના લોકોએ કર્યું છે. આ જે કાંઈ કર્યું છે એ રખા દાદાએ કર્યું છે, અને એને એક શબ્દ એવો બોલ્યો હતો કે તમારા દેવી પૂજકથી કાંઈ ન થાય, અને ઈ જ્યારે આપણે આ કોટડા સાંગાણી સુધી જ્યારે પહોંચ્યા અને જ્યારે આપણી આ સત્તા બતાવી, પાવર બતાવ્યો ને, ત્યારે એને ખબર પડી કે દેવી પૂજકથી બધુંય થાય, બરાબર? તો 100%, 100%. આજ આ સમાજનો પાવર બતાવવાનો છે. પણ હું દરેક દેવી પૂજક સમાજના જે લોકો ઓડિયો સાંભળતા હોય, તો જે પાવર બતાવવાનો હોય એ લીગલ પાવર બતાવજો,
ખોટી રીતે ફાંકા મારી પાવર બતાવતા નહીં. 100% હા 100% એને કે ફેમસ થવા આઠું કરતા નહીં અને કઈ મારી બસ નાઈટ બસ બધી જ્યારે દેવી આપણી ઉપર સમાજને જે ઈ જ કહું મારી છું. વાત સાંભળો, આપણી ઉપર જ્યારે પ્રહાર થાય, બરાબર, આપણી ઉપર જે વસ્તુ થાય ત્યારે એનો જવાબ, વળતો જવાબ ત્યારે આપવાનો. એ પહેલા આપણે કોઈ વસ્તુ કઈ કરવાની થતી નથી. નથી. બરાબર. એટલે હું એ જ કહું છું, કાંઈ વાંધો નહીં. તે જે ઓડિયો વાત કરી હોય તો તારું પરમિશન હોય તો મને મોકલ, હું કાલ સવારમાં ચડાવીશ. ભલે ભલે ચડાવી દો. જય એ માતાજી, હા, જય જય રાખા માતાજી. દાદા. અને બે વસ્તુનું ધ્યાન રાખજે કે અમે એવું ઈચ્છીએ છીએ, હું એવું ઈચ્છું છું કે તારા લોહીની અંદર ક્રાંતિ છે. એ વ્યક્તિ હાવ ખોટી રીતે ક્યાંય વિયો ન જવો જોઈએ. ક્રાંતિ રાખો પણ લીગલ હાલો, બરાબર. દુનિયાને કોઈ પણ તાકાત જો આપણને. હા, કરણ મામા, જો મારી વાત સાંભળો, હું મારા અમારે દેવી મારી પૂજક વાત સાંભળો, સમાજને અમારે તમારા જેવાની જરૂર છે. મારી વાત સાંભળો, હું મારી દેવી પૂજક સમાજને પણ કહું છું. અને મારા મામા, તમે મારા મામા જ છો, હગા મામા જ છો, બરોબર. તમને હું કહું છું, આ ઓડિયો જે સાંભળતા હોય કે દેવી પૂજક સમાજ માટે તો હું લડીશ, પણ મારા રાખા દાદા માટે પણ હું લડીશ, બરોબર. અને હા, આમાં મારો ભલે જીવ વયો જાય, પણ નથી મારા કોઈને, રાખા દાદા મારી વાત હાટુ હું સાંભળો, લડીશ. કોઈનો જીવ નથી જવા દેવાનો. કઈ નથી કરવાનું. તારું પરિવાર છે, તારું ફેમિલી છે, તારા બ્લડ ની અંદર જે ક્રાંતિ, આને તમે આ વસ્તુ તું જે અત્યારે જે ધર્મ માટે લડે છે ને બાપુ, એને જ ક્રાંતિકારી કહેવાય. એટલે તમારા વાહ. જેવા લોકોની જરૂર છે. શબ્દોથી ક્યાંય આ ટીમમાં કોઈની નહીં આવતા, કારણ કે આ લોકોનો ધંધો છે ઉગ્ર કરાવવાનો અને તમારી પાસેથી બફાટ કઢાવવાનો, બરાબર. ના ના, બરોબર તો બરોબર 100% મામા. બહુ ધ્યાન રાખવાનું. અને આપણે કોઈ પણ સમાજ હોય, આ દલિત સમાજ હા. નહીં પણ કોઈ પણ સમાજ હોય, એનું સન્માન કરવાનું. બીજા નંબરમાં એના પીર પિતાંબર હોય એમનું, કારણ કે જો અમે હિન્દુ દેવી દેવતા માટે લડીએ છીએ, બરાબર, તો અમે કોઈ દેવી હા. દેવતાનું ક્યારેય અપમાન કરતા નથી. રહી નથી. વાત દલિત સમાજમાં ડોક્ટર બાબા આંબેડકર છે એમાં એમનો કોઈ દોષ નથી, બરાબર. એ તો આપણા બધાયનું ભલું ઈચ્છ્યું છે, બરાબર. તો આવા બધા જે તત્વો છે ને, એ ડોક્ટર બાબા આવા આંબેડકર તત્વો. જેવા, હા, ડોક્ટર બાબા આંબેડકર જેવા બને ને તો કોકનું ભવિષ્ય ને એના સમાજનું ભલું ઈચ્છે. પણ આ બધા એને શું છે કે એને એટ્રોસિટી મળી છે ને, એટલે એ બધા દાદાગીરી બતાવવા માંડ્યા છે કે અમારી પાસે પાવર છે. પણ તમે ખોટી રીતે જો પાવર યુઝ કરશો, મિસયુઝ કરશો, તો અમે પણ કઈ સહન કરવાના નથી. નથી. હા, એટલે આપણે જે કરવાનું હોય લીગલ કરવાનું, એનાથી વિશેષ કઈ વસ્તુ હોતી નથી. બાકી ભલે ભલે જિંદગીની, મારી વાંધો વાત નહીં. સાંભળો, બાકી એક વસ્તુ યાદ રાખવાનું, મોતનું કોઈનું નક્કી નથી. મોત કોઈને ખબર નથી કે મારું ક્યારે હોય. બાકી જીવન જન્મ લીધો છે ને તો મૃત્યુ થવાનું છે. પણ કોઈ એવા કામ કરતા જાઓ કે લોકો તમને યાદ કરે, પણ તમારા નામની કોઈ ફરિયાદ ન કરવી જોઈએ. સમજ્યા તમે? ના ના, બરોબર આ બરોબર લોકો બરોબર મામા. જીવન એવું જીવો કે લોકો તમને યાદ કરે, કે તમારા નામની કોઈ ફરિયાદ કરે, એવું જીવન ન જીવાય. ના ના, 100% વાત સાચી. જો મારી વાત સાંભળો મામા, હવે તમને ઓડિયો હું મોકલું છું, બરોબર. અને અને હું તમને કહું છું કે તમે ઈ ચડાવી દો, બરોબર, ઓડિયો. ઓકે, વાંધો નહીં, ચડાવી દો લ્યો. ભલે હાલો, જય માતાજી ને જય રાખા દાદા. હાલો. હા. દિનેશ બગડા બોલે? હા. સાગર ચૌહાણ જુનાગઢ થી બોલું છું ભાઈ. હા. શું છે કાંઈ ભાઈ, તમે કાંઈ દેવી પૂજક ના કાંઈ આગેવાન છો? હા. કઈ રીતે આગેવાન છો? હું મારી રીતે આગેવાન છું. હે? હું મારી રીતે આગેવાન છું. તમારી રીતે આગેવાન નથી ભાઈ, તમે એક મનસુખ ના દલાલ છો યાર. એવું મનસુખ છે? રાઠોડ છે ને, મનસુખ રાઠોડ, એના તમે દલાલ છો. અને અત્યારે અમારી દેવી પૂજક સમાજ વિશે તમે આગેવાન ડોટ પટેલ તમને કોને બનાવ્યા ભાઈ? અમને અમારા હિસાબે બની ગયા. એટલે તો પણ મારી વાત સાંભળો, તમારી કાસ્ટમાં, તમારા સમાજમાં અમે ક્યાંય વચ્ચે આવી છીએ ભાઈ? એ તમારા સમાજના માણસો હોય ને, હા હા. એ જે સાંભળો મારી વાત, ઈ અમારા સમાજનો હતો અને અમારામાં તેવડ હતી, અમે એને માફી મંગાવી લીધી. પણ તમે મારી વાત સાંભળો, તમે એવા બધા કોણ ડોટ પટેલ કે ડોટ હોશિયાર છો કે અમારા સમાજના તમે આગેવાન બનવા માંગો છો ભાઈ? માણસો ને અમને ફોન કરવાનું બંધ કરી દીધું. એટલે મારી વાત સાંભળો, તમે ફોન કાપતા નહીં, મારી યારે બે વાત કરજો, બરોબર? હું ક્યાં ના પાડું છું, તમારા સમાજના માણસો ફોન કરે છે. પણ હું જુનાગઢ થી સાગર ચૌહાણ બોલું છું. મારી વાત, તમે કાંઈ મનસુખ ના દલાલ છો? હું કહું એ પેલા સાંભળી લો. હા હા, બોલો 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 ભગવાન, બોલો. તમારા સમાજના માણસો ફોન કરે. તમને ફોન કર્યો? ફોન કરે છે મને?
તમને નહીં, મનસુખભાઈ ફોન કરે છે ને. હા તો મારી વાત સાંભળો. આ મનસુખ રાઠોડ રહ્યો એ હારી પીકી નો માણસ છે કે મોટો ઓલો બુટલેગર છે, રીઢો ગુનેગાર છે? એ માં ચોદામડો કેવો બુટલે સાંભળો કે એની માથે ભાઈ જો દારૂના કેસ છે, 307 છે, અને ગૌચરની જમીન દબાવી લીધી, અને અત્યારે એ હારી પીકી નો બનવા આવે છે કે હું હારો માણસ છું. મારી વાત સાંભળો, અત્યારે હારી પીકી નો બનવા આવે કે હું હારો માણસ છું, પણ જો અમારા દેવી પૂજક સમાજમાં એને કોઈને એવી ખબર નથી. પણ મનસુખની સઠ્ઠી ક્યાં થઈ ને એ મેં સાગર ચૌહાણે કઢાવી લીધી. મનસુખ અત્યારે 2 દોકડાનો છે, દારૂનો બુટલેગર છે, અને જ્યાં આવે મારી વાત સાંભળો ભાઈ દિનેશભાઈ, તમને માન મર્યાદાથી વાત કરું, અને એ ને એવું માઇન્ડ એવો વાપરે છે, અને એવા તમારી જેવા દલાલુ ભેગા કરી અને આ મનસુખભાઈ આ જય હવે પેલા સંવિધાન આવ્યું કે દેવી દેવસ્થાન આવ્યું આ દુનિયામાં? હું વાત કરું. હા મારી વાત સાંભળો તમે દિનેશભાઈ, પેલા સંવિધાન આવ્યું કે આ દુનિયામાં દેવી દેવસ્થાન આવ્યા? પેલા દેવી દેવતા જ આ તો આવ્યા છે. આ તો સંવિધાન અત્યારે ક્યાંથી આવ્યું? મારી વાત સાંભળો, સંવિધાન ક્યાંથી આવ્યું? મારી વાત સાંભળો. આ મનસુખ રાઠોડ રહ્યો એને બેન ચોદામણાએ મારા નંબર બ્લોક કરી નાખ્યા, અને હું એનો બાપ છું સાગર ચૌહાણ. એ બેન ચોદામણા હું કેટલા દીથી ફોન કરું છું કે તારી બેનને લોડો ઘાલું, અને તું તારા રામોદમાં હું સાગર ચૌહાણ આવ્યો હતો તારી બેનને તો તું ઝૂલામાં ઝૂલતો હતો, પછી તારી ઓલી ગાડી પાસે ઘરી ગયો હતો ને તારી બેનને લોડો ઘાલું મનસુખ રાઠોડ, હું ત્યાંથી પાસેથી નીકળ્યો હતો, પણ તારી બેનને તો પોલીસ પ્રોટેક્શન રાખવાની જરૂર શું હતી તારે? એવો બધો તું માઇકાલાલ હોય અને એવો બધો પાણીયારી પીકીનો હોય તો તારા એકલામાં દમ હોય તો એકલાને બે તું તારી બેનને તો મનસુખ ક્યાં મારી અરે તું વાત કર, મારા નંબર એ બ્લોક કરી નાખે છે. મેં 50 કાર્ડમાંથી ફોન કર્યા, એ બેન ચોદામણો મારા નંબર બ્લોક કરી નાખે છે. એ બેન ચોદામણો એમ કે રાખા દાદા, પણ હું જીવતો રાખા દાદા છું. ઓલો કાંઈ રાખા દાદા બેઠા છે અમારા દેવી પૂજક સમાજમાં, નહીં રાખો દાદો નહીં. હું પોતે સાગર ચૌહાણ દેવી પૂજક બનીને અને રાખો દાદો બનીને એને વાત કરું તો એ બેન ચોદામણાને ગાઈનમાં એટલી હવા હોય તે બેન ચોદામણો ત્યાં રામોદમાંથી બેઠો લાઈવ થાય કે કિરણ જાનુ, કરણ સાથળિયા, પણ એને કે તારી બેનને અમારો લોડો ઘાલું બેન ચોદામણા, તું પોલીસ પ્રોટેક્શન લઈને અને કાનૂનનો સહારો લેશ, અને બેન ચોદામણા તું અહીંઠે મારે છે બૈઠે મારે પા સાગર ચૌહાણ જેવા તારા બાપને ફોન કર, અને તારી બેનને તો દે. તું મને ભવનાથમાં મળ્યો તો, મેં તને રામ રામ કર્યા હતા, મનસુખ રાઠોડને કહી મેં તારી એને રામ રામ કર્યા હતા, અને મને એવી ખબર નથી કે તું રાખા દાદા વિશે ઉભી લો. બાકી તારી બેનને અમારો લોડો ઘાલો બેન ચોદામણા, હું તારી એને રામ રામ કરું બેન ચોદામણા. એને કઈ મનસુખ રાઠોડ એક કામ કરો દિનેશભાઈ, એને લાઈનમાં લ્યો તો બેન ચોદામણાને. હું તમને કહું પેલા એક મિનિટ સાંભળજો મારી વાત. હા બોલો. તમે રખા દાદા પહેલા માનો કે મેલડી માન પહેલા માનો? અરે હું મારા રાખા દાદા, જય રાખા દાદા. તમે બોલો જય રાખા દાદા બોલો. મેલડી માં મોટા કે રખા દાદા મોટા? અરે જો એ બધા દેવી દેવસ્થાન છે. સાંભળો મારી વાત સાંભળો. હા કોઈ દેવી દેવતાનું અપમાન કરવાનું? અપમાન ની જો રાખા દાદા એટલા મેલડીમાં એટલા, પણ હું મારા રાખા દાદા ને બોલું છું. તમે સાંભળો, તમે રાખા દાદા ને માનો કે નથી માનતા? તમારા રખા દાદા ને કોઈ ગાળ દેતું હોય? મારી વાત, તમે રાખા દાદા ને માનો કે નથી માનતા? તમને રખા દાદા ને કોઈ ગાળ દેતો હોય તમે શું કરવાના? અરે એની બેન ને લોડો ઘાલી દઉં, અને કોક હે ને આમરો કોક 9 મહિને છોકરું પેદા કરે, હું 9 દી માં છોકરું પેદા કરી નાખું એવો શું સાગર ચૌહાણ રાખા દાદા વાય મરી જાવ. પણ બરાબર. હા આ જ વસ્તુ થઈ છે અમારી આજે. હા બરાબર છે કે જયારે એક ભરવાડ નો માણસ જયારે મેલડી માના જીમ ફાર્મ ગાળું દીધી હતી ને, હા ત્યારે એની ફરિયાદ અમે કરી હતી કોની પાસે? કરણ સાથળિયા પાસે. કરણ સાથળિયા ભાઈ ફરિયાદ કરી હતી. હા જોતું હોય ને તો રેકોર્ડિંગ હમણાં હું તમને મોકલાવું. હા બરોબર. તો એ મેલડીમાં વિશે એ માણસ કેટલું હદ સુધી ગાળો બોલી ગયો હતો. હા અમે કરણ સાથળિયાને ખાલી એટલું જ કીધું હતું. હા અમે જો દેવી પૂજક સમાજના આગેવાન થઈને બેઠા છો ને, હા તો તમારી ફરજ છે કે કોઈ પણ, અમે અમારી ફરજ નિભાવી દીધી, અમને અમારી સામે ગાળ બોલ્યો હતો ને તો અમે જાહેરમાં લાવી દીધો. હવે તમારી ફરજ છે કે તમારે દેવી પૂજક સમાજને ગાળ દીધી, પછી તમારા શું કહેવાય માતાજીને ગાળ દીધી, દેવી પૂજક સમાજને ગાળ દીધી, તો તમારે 2 શબ્દ બોલવાનો અધિકાર છે. ના એમાં 100% અધિકાર છે. તમારે પાસે રેકોર્ડિંગ પડ્યું હોય ને દિનેશભાઈ? અભી હાલ મોકલો. આ તો જો સાંભળો, મારા વોટ્સઅપમાં આ નંબર ઉપર વોટ્સઅપ ચાલુ નથી, આ પ્રાઇવેટ નંબર છે મારો. હું તમને વોટ્સઅપમાં હમણાં હાઈ કરી મેસેજમાં કરું. પણ જો મારી વાત સાંભળો, હું એ બધી વાત અત્યારે તમારી ખાલી સાંભળો, રેકોર્ડિંગ નાખજો, પછી હું મારી રીતના એ બધું હું લડી લઈશ. પણ તમને સાંભળો તમે મારી વાત સાંભળો દિનેશભાઈ, હું તમને એક વાત કહું કે પેલા મુરઘી આવી કે ઈંડું આવ્યું? ના મારી વાત સાંભળો. હા સાયન્ટિફિક તો મારી વાત સાંભળો. જો મારી વાત સાંભળો, કોઈ સંવિધાન કે કોઈ આવ્યું નથી. પેલા દેવી દેવસ્થાન, ભોળાનાથ મહાદેવ, હર હર મહાદેવ. મારી વાત સાંભળો,
આ શ્રુતિમાં દેવી દેવસ્થાન છે, મારી વાત સાંભળો. અને આ ભાઈને દારૂની કમાણી અને આ બધી ખોટી રીતના બધી જગ્યાએ જમીન પચાવી લીધી, એવા રૂપિયા આવી કાઢી અને એને કહે ભાઈ તું તારી રીતના ગાયનમાં ફાંકો લઈને રખડમાં, તું તારી ફોર્ચ્યુનર લઈને હવા કરમાં અને તું બધા સમાજનો વિરાટ કરતો અને અમારા રખા દાદાનો, અમારા દેવી પૂજકનો વિરોધ કરવા માંડ્યો. મારી વાત સાંભળો, એ મનસુખ રાઠોડને હું એટલું કહું છું કે ભાઈ રાખા દાદા એની ગાયનમાં ગલકું ઘાલી દીધું હોય કે રાખા દાદા એનું કાંઈ બગાડ બોલી કરી હોય તો અમે રાખા દાદાના દીકરા છીએ, અમે એનું બધી કરવા તૈયાર છીએ કે ભાઈ રાખા દાદા વિશે ભાઈ દિનેશભાઈ કેમ બોલે છે યાર? દિનેશભાઈ તમને પેલા મને એક કામ કરો, મને વોટ્સઅપ પર તમારું મોકલો, હું જે રેકોર્ડિંગ મોકલું પેલા. હા પેલા તમે સાંભળી લો પછી આપણે વાત કરીએ. પણ આ વાત કરું, તમે એક કામ કરો મનસુખ રાઠોડ તમને શું થાય છે? મારે કાંઈ લેવા દેવા નથી. ના લેવા દેવાની એક કામ કરો, એને લાઈનમાં લ્યો તો ખાલી લાઈનમાં લ્યો. હું પ્રેમ ભાવથી વાત કરીને ખાલી લાઈનમાં લ્યો, પ્રેમથી ખાલી વાત કરો એને લાઈનમાં લ્યો. ચાલુ રાખો. હા ચાલુ રાખો હાલો. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને होल्ड पर રાખ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ ઉપાડતા ભાઈ હે નથી ઉપાડતા. કરો ફોન કરો, ઉપાડશે એને કે ભાઈ એને કઈ કોઈ જાતનો અશબ્દ નહીં બોલે કે ખાલી પ્રેમથી ખાલી બે વાત કરી લ્યો એને કઈ. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. कृपया કરીને लाइन पर रहो. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો એમને તમારા કોલને હોલ્ડ પર રાખ્યો છે. નહીં ઉપાડે કે કરશે કાર્યક્રમમાં હે કાર્યક્રમ બારીકમમાં હશે એટલે નહીં ઉપાડે. તો જો મારી વાત સાંભળો ભાઈ દિનેશભાઈ, જો હું દેવી પૂજક છું બરોબર, મારી વાત સાંભળો, પણ હું દેવી પૂજક 6G છું. 6G કયો 6G માં ખબર પડે ને તમને? અત્યારે ફાસ્ટ 6G અત્યારે હાલે છે બરોબર. પણ અત્યારે એ મનસુખ રાઠોડને ખબર નહીં હોય ને તમને ખબર નહીં હોય. હું પોતે પણ જો અત્યારે હું કહું છું ને કે હું પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવું છું બરોબર, અને ક્યાં કેમાં જામીન મેળવવા હું મેળવવું એ મને બધી નોલેજ છે બરોબર. અત્યારે આ એના મનમાં એવો ફાંકો હોય કે ભાઈ હું આમ તેમ, કે મારી વાત સાંભળો, કોર્ટ કચેરીમાં કોઈનું નથી હાલતું બરોબર, ત્યાં વિડીયો શૂટિંગ કે ઓડિયો માન્યતા નથી ગણાતું બરોબર. હું તમને એટલી વાત કરું છું કે ભાઈ મનસુખ રાઠોડને હું ખાલી એટલું કહું, તમે મને ખાલી એની હારે વાત કરાવી દો, હું બધું એનું જે આ પિક્ચર અત્યારે બધું હાલે છે ને એ બધું શોર્ટમાં બધું એનું પિક્ચર એનું પતાવી દઉં બરોબર. ખાલી મારી હારે એને કયો 2 મિનિટ ખાલી વાત કરી લે, એને હું 10 દી નહીં પણ 15 દિવસથી અમારે જ્યારથી અમારી રેલી થઈ ત્યારથી એને સતત હું ફોન કરું છું બધા નંબર ઉપરથી, પણ મારી હારે એવો બધો ભાઈડો હોય અને લાઈવ બનાવે, મારી હારે વાત નથી કરતો યાર દિનેશભાઈ. અને મારી વાત સાંભળો, જો આમાં હું તમને એવું કહું છું દિનેશભાઈ કે જો મારી વાત સાંભળો કે જો ભાઈ તમે બનો કેવા બનો ખબર, તમે દેવી પૂજક સમાજના આગેવાન બનોમાં તમે બનો બાબા સાહેબ જેવા બનો, કે જો અત્યારે જુનાગઢમાં બાબા સાહેબનું એટલું નામ છે, તમારી કાસ્ટના જેટલા છે ને એ અમારા રાખા દાદાને એટલા માને છે ને એને ગમે. સાંભળો પેલા મારી વાત સાંભળો, તમારી કાસ્ટના કયો ને એની હું તમને વાત કરાવું, અમારા રાખા દાદાને એટલા માને છે. મારી વાત સાંભળો, અત્યારે મારી વાત સાંભળો, હું તમને દિનેશભાઈ એટલું જ કહેવા માંગુ છું કે ભાઈ જો હવના દેવી દેવસ્થાન છે, હવ એની રીતના માને બરોબર, પણ યાર જો આપણા ડોક્ટર બાબા સાહેબ હતા એ એક એવા સાહેબ હતા કે એને 1 વરણ આટું એને સારું કામ નથી કર્યું, એને 18 વરણ આટું એવું કામ કર્યું છે ને કે અત્યારે સમાજમાં નહીં પણ અત્યારે ગામડું હોય કે સિટી હોય કે ગમે ને એની જો આમ મૂર્તિ ઊભી છે, આમ આંગળી ચીંધેલી, એને હમું જોવાય નહીં કોઈથી. કોઈ એવો દુનિયામાં કોઈ એવું કાયદા કાનૂન નથી થયા કે બાબા સાહેબને આમ 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 મૂર્તિ ઊભી હોય ને હટાવવાની કોઈના બાપની તેવડ હોય, કોઈ એવો પેદા નથી થયો, કારણ કે બાબા સાહેબે એવા કામ કર્યા છે.
બરોબર, બાબા સાહેબ જેવા બનો, બાબા સાહેબ જેવા બનો. અને કોકને સમાજ કેવો હોય કેવો ના હોય એને તમે હેરાન કરોમાં ખોટી રીતે બધા સાંભળો. અને મનસુખિયાના કેટલા ભળવા છે, કેટલા દલાલ છે, મને બધી ખબર છે કે એના ભેગા રહી કરીને એને મેસેજ કરે, વોટ્સઅપ કોલ કરે, ફોન કરે. મને મનસુખને ખબર છે કે ભાઈ બધે પાછી આંગળી હરકી ના હોય. તારી છઠ્ઠી કરીને હું બેઠો છું ભાઈ. તું એને કે કરી ખાતો હોય ને તું કરી ખા, બીજા સમાધાન દલાલી તારી ભળવાઈ કરતો ખા. અને તારે દારૂમાં તારે હાલતું ના હોય તો તું મારી પાસે જુનાગઢ આવી જા. હું તને ગમે ને હડામાં નખાવી દઉં એટલે તારે સારી દલાલી આવશે. બરોબર, હું ખાલી મારી વાત હમણાં મનસુખ રાઠોડા કાંઈ વિરોધ કરવા માંગતો નથી કે એને કાંઈ કરવા નથી માંગતો. એ ખાલી બેન ચોદામણાને ખાલી શુદ્ધ ગુજરાતીમાં સમજાવવા માંગુ છું કે તું તારું કરી ખાતો હોય કરી ખા. બરોબર, તો અમારા સમાજનું તો અપમાન કરીમાં કે ભાઈ હાલા મારવા વાળા છે, એ બકાલું વેચવા વાળા છે, ઘેટા બકરા ચારવા વાળા છે. ભાઈ મનસુખ રાઠોડને એમ કહું છું કે તને એકને કહું છું, તારા સમાજને નથી કહેતો, તને એટલું કહું છું કે ભાઈ અમારા રાખા દાદા અમારા સમાજે તારું શું બગાડ બોલી કરી છે ભાઈ? તારી બગાડ બોલી કરી હોય મને કે ભાઈ દિનેશભાઈ, સાચી વાત કે ખોટી વાત? તમે પેલા એક કામ કરો, મારે એક તો બેટરી એમાં છે ને મોબાઈલમાં લો છે. હા 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 માં પેલું મોકલો એટલે હું તમને પેલા રેકોર્ડિંગ મોકલી દઉં ને. હા હા સાંભળી લો પછી આપણે વાત કરી. ત્યાં સુધી મારો મોબાઈલ ઉપર દિનેશભાઈ મારી વાત સાંભળો. આ જ નંબર છે. આ તમારી વાત સાંભળો. તમે નીતિથી હાલશો કે અનીતિથી હાલશો? હું પેલા તમે રેકોર્ડિંગ સાંભળી લો. મારી વાત સાંભળો. તમે નીતિથી હાલશો કે અનીતિથી હાલશો? તમને એ જ કહું. આ નીતિથી હાલશો તો મારી વાત સાંભળો. જો હું કહી દઉં છું કે ડોક્ટર આંબેડકર સાહેબ જિંદાબાદ. હવે બોલો તમે રાખા દાદા જિંદાબાદ બોલો. મારી માટે બધા ના જો આ ખોટી વાત પડે. અમે બાબા સાહેબ ને માની, તમે દાદા સાહેબ ને નો માનો, રાખા દાદા ને નો માનો, ખોટી વાત પડે હો યાર. ભાઈ તમારા રાખા દાદાના હું તમે એમ કહો ને પાણે એટલા પીર જેવા બધાને હું સલામત કરું છું. આ તો બોલો રાખા દાદાની જય. નહીં બરાબર છે. તમારા રાખા દાદાની જય હોય, તમારી મેલડીની જય હોય. આપણે હા ભાઈ દિનેશભાઈ જો આ ગમ્યું યાર મને. જો આ રાખા દાદાની જય બોલ્યા, મિલની માની તમે જય બોલ્યા, મને દિલથી બહુ સારું લાગ્યું યાર. તમને કાંઈ બોલાઈ ગયું હોય તો મને કયો. રાખા દાદા વિશે તમે બોલ્યા ને કે રાખા દાદાની જય, તો તમ તારે દિનેશભાઈ તમારે અડધી રાતે કાંઈ પણ ફોન હોય ને તો સાગર ચૌહાણને ફોન કરજો. દેવી દેવતાનો વિરોધ અમારી પાસે નથી હોતો. અમારો ફક્ત ને ફક્ત એવા વ્યક્તિ સુધી હોય છે કે જે દેવી દેવતાના નામ પર ના સાંભળો તો એ તમને એક વાત કહું દિનેશભાઈ, એ તમારી વાત સાંભળ. કોઈ રાખા દાદાના નામે કોઈ 5-25 ક્યાંક કોઈ ખાય છે? હાલો મને કયો હાલો. એવા ખાતા હશે ને તો અમે એવાનો પહેલા વિરોધ કરશું. અરે એની તો હું બેન આપા મારી વાત સાંભળો, એની બેન શોધી રાખીશ હું. ભલે ને અત્યારે સજા ભોગવવા, અત્યારે 5-6 મહિના કાપીને આવ્યો, હજી ભલે મારે 50 વર્ષ કાપવી પડે. ભાઈ કોઈ બેન ચોદામણો કોઈ અમારા દેવી પૂજક સમાજમાં અમારા રાખા દાદા વિશે કોઈ ચરી ખાતો હોય એ બેન ચોદામણાનું તમે મને કયો. બરોબર, પણ બધું હોય છે પણ જો રાખા દાદાનું ક્યાંય નહીં હોય. જય રાખા દાદા. રાખા દાદાની થી એટલે અમારી સમાજને ઓલું છે, રાખા દાદા વિશે કોઈ આવું નહીં બોલે. બીજા બોલતા છે ગમે એ અંધશ્રદ્ધામાં છે કે ભાઈ 51,000 રૂપિયા 5,000 રૂપિયા પર રાખા દાદા બારામાં કોઈ લે નહીં. દિનેશભાઈ આપા હું એ જ કહું છું, અમે દેવી દેવતાનો નહીં, દેવી દેવતાના નામ પર જે ચરી ખાય છે ને વિરોધ એવા લોકો હારે છે. નહીં એમાં તમ તારા અમે તમારી ભેગા છીએ, એમાં તમ તારા અમે તમારી ભેગા છીએ ભાઈ. સમજ્યા? અમારો વિરોધ એવા લોકો માટે હોય છે. અને હું તમને આજે રેકોર્ડિંગ મોકલું ને તમે એમ કહો છો ને અમારા સમાજ હારે કોઈ દુશ્મની નથી. બરાબર છે. પણ અમુક જે વ્યક્તિઓ હોય છે ને બરાબર છે, જે તમારી હારે સમજો કે અત્યારે તમે મારી હારે સારી રીતના વાત કરી ને બરાબર, હવે 10 મિનિટ પછી કદાચ તમે મારી બહાર જઈને ખોદણી કરી હોય તો મને ન ખબર હોય. બરાબર, 100% વાત તમારી દિનેશભાઈ. આવા લોકો જે હશે ને આવા લોકોનો, અને હું માણસ કેવો છું જ્યાં સુધી મારી પાસે પ્રૂફ ન હોય ને ત્યાં સુધી હું કોઈની આગળ વાત ન કરું. મારી પાસે પુખ્તા પ્રૂફ આવે ને હાથમાં પછી બોલવાનું હોય, એ પહેલા બોલવાનું ન હોય. બરાબર છે. રેકોર્ડિંગ મોકલવાનું કારણ શું તમે જોવો. ભલે વાંધો ને હાલો મારી વાત તમારા ચાર્જિંગ પૂરું થઈ જાય, તમે ખાલી રેકોર્ડિંગ મોકલો અને હું સાંભળી લઉં છું પછી તમને ફોન કરું. બોલો હાલો. જય માતાજી, જય રાખા દાદા, જય બાબા સાહેબ.